હજી કોઈ ન થયું? કઈ નહીં મેલો હાડો. બેન કેટલી આવશે? હા મિત્ર. હવે જમી ગયો. મસ્તી કરવાની છે આયા હાલો હવે સીધા ફરો મુરત જોડાવાનું છે કે શું હવે સીધા ફરી બેઠા છો બેન અહીંયા બેઠી છે ન્યા નહીં બેન આવી ક્યાં? ચલો આ બેન આવ્યા છે તો કઈ ખબર પડે છે કે ઊભા થઈને ગુડ મોર્નિંગ કે એવું કંઈક કહીએ દરરોજ કહેવાનું તમને બધાને ઊભા થાવ ને ગુડ મોર્નિંગ કહો હવે ઊભું થાવું જો હે. થાય એનો બીજું હું. ગુડ મોર્નિંગ હાવ આવે રીતના ગીત ગાવાનું નતું કીધું તમને ગુડ મોર્નિંગ કહેવાનું કીધું તું ને દરરોજ સવારે આવીને મારે જ કેવું પડે કે મને ગુડ મોર્નિંગ કહો એમ એટલી ખબર નથી પડતી તમને આમ જોતું શું હાલ કરીને આવ્યા છો બંને જણા રમત કરવા આવ્યા છો કે ભણવા આવ્યા છો હરખો હાલ કરો આ તો આ એકની ટોપી આમ છે એકની ટોપી આમ છે ટાઈ સીધી કરો વાહે પહેરવાની હોય ટાઈ કે આગળ પહેરવાની હોય હરખી રીતના દફતરો હરખી રીતના લગાવો મૂકો સાઈડમાં દફતરો હવે તો હું આવી ગઈ એટલે કરવું પડશે બધું. શું છે થઈ ગયું બેન? બોલો હવે. છોકરાઓ આજ આપણે કંઈક નવું કરશું જો ભણવાનું તો આપણે રોજ કરીએ છીએ બરોબર આજ આપણે કંઈક નવું કરીએ બરોબર મજા આવશે હાલો બેન આજે તો આપણે નવ રમીએ. એ બાગા હેઠી ચોટ રમવા વાળી ની તો હું તમને બધાને સવાલ પૂછું ને એને તમારે જવાબ દેવાના છે બરોબર મજા આવશે બેન એ તો આપણે રોજ કરીએ છીએ ને એમાં શું નવાઈ છે? ભલે રોજ કરતા હોય બરોબર હાલો હવે હું તમને હંધાઈને જે સવાલ પૂછું ને એના તમારે ફટાફટ જવાબ દેવાના છે બરોબર સમજાઈ ગયું ને હાલો હાલ બાપા ઊભો થાતો એ તને બોલાવે. મને હા તને હા બોલો બેન. એમ કે તું જરીક મને કે આપણા ગુજરાતની રાજધાની શું છે ફટાફટ બેન. કયું આલે લે બેન તમે તો હમણાં કીધું તું જે સવાલ પૂછે એનો ફટાફટ જવાબ આપવાનો. અરે ભગવાન બેહી જા ને ભાઈ તું બેહી જા એટલા હવે તું ઊભો થાતો તને પ્રશ્ન પૂછું આવડે છે કે નહીં એમ મને કઈ કીધું? હા બેન તને બોલાવે છે. હા બેન બોલો. હાલ હવે તું મને એમ કે તારી સામે બે વસ્તુ મૂકેલી હોય બરોબર એક મગજ ને બીજું પૈસા 1 લાખ રૂપિયા હા તો તું શું ઉપાડે મગજ ઉપાડે કે 1 લાખ રૂપિયા ઉપાડે 1 લાખ રૂપિયા જોઈને બેન બધા ઈ જ ઉપાડે. સાચી વાત કીધો પૂરા. ના હો એવું ન હોય હું જો તારી જગ્યાએ હોઉં ને તો હું તો 1 લાખ રૂપિયા ન ઉપાડું હું તો મગજ ઉપાડું એમાં તો એવું છે ને બેન કે જેની પાસે જે ન હોય ને એ ઉપાડે. મારી પાસે પૈસા નતા તો મેં પૈસા ઉપાડ્યા. આ જુઓ ને બરોબર છે લેહો એ બાગા તો છાની મુની બેસ ને અને એક મિનિટ તે એવું કીધું કે તારી પાસે પૈસા નતા તો તે પૈસા ઉપાડ્યા તો આ તારો કહેવાનો મતલબ શું છે મારી પાસે મગજ નથી એટલે હું મગજ ઉપાડવાનું કહું છું બોલતો જરી એ તો હવે જૈસી જીસકી સોચ બેન. હાલ ઊભો થા હવે બાગા તું એ બોલાવે બેન. બોલાવ. હા બોલો
બંધાવ્યો હતો. કા ન થારો વેરું મેં ના બનાવ્યો બેગ. હે બેહી જા ને ભાઈ, તું બેહી જા. હાલ રગલા, તું ઊભો થા હવે. ઓ ભાઈ વો થાય મારા મિત્ર. વો થાતર બેનને બોલાવે યાર. બેન બોલાવે, બેન બોલાવે. હા બોલો બેન. પેલા તું એમ કે તો તમે અહીંયા મૂકવા આવો છો, જઈ જવો તે કૂદતા હોય બંને જણા. હાલ હવે તું મને જવાબ દે, મેં તને કાલ કૂતરા ઉપર નિબંધ લખવાનો કીધો તો તું લખીને લાવ્યો? ના બેન, ઈ તો નથી લખ્યો. કેમ નથી લખ્યો? એમાં તો એવું છે ને બેન કે કાલે હું કૂતરા ઉપર પેન રાખીને નિબંધ લખવા ગયો ને તો મારો હારો કૂતરો જ ભાગી ગયો એટલે મેં ન લખ્યો. મેં તને કૂતરા ઉપર નિબંધ નોટમાં લખવાનું કીધું તો કૂતરા ઉપર લખવાનું નહીં.